તંત્રનું ઓપરેશન ડિમોલિશન। નમસ્કાર, હું છું પીનલ। સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં। અને રાજકોટમાં હાથ ધરાયું છે સૌથી મોટું ડિમોલિશનનું ઓપરેશન, જેનાથી ઘણા લોકો છે જે રખડતા થઈ ગયા છે। ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે, પરંતુ સવારે ઉઠતાની સાથે જ્યારે આ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે ત્યારે કેટલાય એવા લોકો છે કે જેમના માથા પરથી છત હવે ખસી ગઈ છે। રાજકોટના ઇતિહાસનો આ સૌથી મોટું ડિમોલિશન અત્યારે ચર્ચાનો વિષય બની ગયું છે। જ્યારે જંગલેશ્વરમાં ગેરકાયદેસર દબાણો જમીનદોસ્ત કરવામાં આવ્યા છે ત્યારે ઘણા લોકોના આંખોમાંથી આંસુ પણ આવી ગયા છે। કંટ્રોલ રૂમમાંથી મનપા પોલીસ કમિશનરનું મોનિટરિંગ જોવા મળી રહ્યું છે। ડિમોલિશનના પગલે હવે ઘણા એવા લોકો છે કે જે લોકો માટે જાય તો જાય કહાં એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે ગેરકાયદેસર બાંધકામોમાં જે લોકો પણ રહેતા હોય છે એ લોકોનું પણ એમની માટે ઘર હોય છે, પણ એ લોકો ભૂલી જાય છે કે એ લોકો વર્ષોથી જ્યાં રહી રહ્યા છે એ જગ્યા, એ બાંધકામ પહેલાંથી ઇલીગલ છે। અને સરકાર ને જ્યારે ઓર્ડર મળે છે, જ્યારે તંત્રને ઓર્ડર મળે છે ત્યારે તેના પર બુલડોઝર હંમેશાથી ફરતું હોય છે। અને ત્યારે એ જે લાગણીઓ હોય છે ને કદાચ સમજાય તેવી નથી હોતી, કારણ કે એક તરફ કાયદો છે, એક તરફ લોકોની લાગણીઓ છે, અને આ કાયદો અને લાગણીઓ એ વચ્ચેનો કોઈ પણ રસ્તો ક્યારે મળતો નથી અને અંતે બુલડોઝર તો ફરતો જ હોય છે। અત્યારે 100 જેસીબી, 84 ટ્રેક્ટર, 5 હિટાચી મશીનની મદદથી જે જંગલેશ્વર છે ત્યાં આગળ ગેરકાયદેસર બાંધકામો છે તે દૂર કરવામાં આવ્યા છે। કોઈ પણ સંજોગોમાં ડિમોલિશન કરવાની તૈયારીમાં તંત્ર જોવા મળી રહ્યું છે, ચાહે ભલે કોઈ કેટલી પણ રિક્વેસ્ટ કેમ ના કરે, કારણ કે જે બાંધકામ છે તે ગેરકાયદેસર છે। આજી નદીના કાંઠે ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામો પણ દૂર કરાઈ રહ્યા છે। 3000થી વધુ પોલીસ જવાનો ત્યાં છે। 1130 તંત્રના કર્મીઓ કાર્યવાહીમાં જોડાઈ ગયા છે। એટલે અત્યારે આટલી મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરીને આ બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે ત્યારે આપણે એ પણ અંદાજો લગાવી શકીએ છીએ કે કેટલાય લોકો છે કે જે પોતાના ઘર ગુમાવી રહ્યા હશે। કઈ કઈ જગ્યાએ આ ડિમોલિશન હાથ ધરાઈ રહ્યું છે, શું છે તંત્રનું પ્લાનિંગ, લોકોની શું પરિસ્થિતિ જોવા મળી રહી છે, કાયદાકીય જે પરિસ્થિતિ છે એટલે કે કાયદાકીય રીતે કેવા પ્રકારના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, તમામ મુદ્દાઓ પર વાત કરીશું। જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા છે રાજકોટથી વિપુલ પરમાર, જેઓ ત્યાંની પરિસ્થિતિ વિશે જણાવશે। કાયદાકીય આ પ્રકારના પગલાં જ્યારે ભરવામાં આવે છે ત્યારે શું લીગલ એક્શન લઈ શકાય છે તેની માટે અમારી સાથે વાત કરવા પરસોત્તમ પીપળિયા જોડાયા છે, સ્થાનિક આગેવાન છે અફઝલ રાઉમા। આપ સૌનું સ્વાગત છે, વેલકમ ટુ ધ શો। સૌથી પહેલા ત્યાં શું પરિસ્થિતિ છે તે જાણી લઈશું અમારા સંવાદદાતા પાસેથી। જી વિપુલ, રાજકોટના ઇતિહાસનું આ સૌથી મોટું ડિમોલિશન હાથ ધરાઈ રહ્યું છે, શું કહેશો? કયા કયા વિસ્તારમાં, કેટલા સમયથી, ક્યારે શરૂ થયું આ ડિમોલિશન, શું પરિસ્થિતિ છે? ચોક્કસપણે વાત કરવામાં આવે તો જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 1498 જેટલા જે મકાનો છે તેઓને નોટિસ ફાળવવામાં આવી હતી, અને નોટિસ બાદ છે તે 2 દિવસનો સમય આપવામાં આવ્યો હતો, એટલે કે શનિવાર અને રવિવારના રોજ છે તે સ્થાનિકો સ્વૈચ્છિક રીતે પોતાનું મકાન ખાલી કરી શકે તે માટેનો સમય ફાળવવામાં આવ્યો હતો। આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે માલ સામાન છે અથવા તો જે સામગ્રી છે તે આપવાની પણ છે તે કામગીરી એ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી। પરંતુ આજની જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 100 થી પણ વધારે જેસીબી, આ ઉપરાંત જે કહી શકાય કે ટ્રેક્ટર ટ્રોલી સહિતનો સામગ્રી મહાનગરપાલિકાની છે તે જંગલેશ્વર વિસ્તારમાં પહોંચી ચૂકી હતી અને વહેલી સવારથી ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। આંકડાકીય માહિતીની વાત કરવામાં આવે તો અત્યારે જે કહી શકાય કે 1400 મકાનો હતા તેમાંથી 806 જેટલા મકાનોને છે તે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે, અને જે 2 દિવસ માટે છે તે આ કામગીરી હાથ ધરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે સમગ્ર જંગલેશ્વર છે તે અત્યારે હિપકે ચડ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, કારણ કે સ્થાનિકોની જે માગણીઓ હતી કે તેઓને અવેજીમાં છે તે મકાન આપવામાં આવે, પરંતુ અત્યારે પરિવારો છે તે રસ્તા ઉપર આવી ચુક્યા છે। અનેક પરિવારો છે તે અત્યારે જે કહી શકાય કે વિકલાંગ પણ છે, અનેક પરિવારોમાં છે તે રોજીરોટી કમાવા વાળો માત્ર એક જ વ્યક્તિ હોય છે, અને તેઓએ પોતાની જે કહી શકાય કે સમગ્ર જીવનની પૂંજી છે તે મકાનમાં વાપરી હોય છે, અને તે મકાન છે તે એક રાતમાં અત્યારે જમીનદોસ્ત થતા છે તે પોતાની નજર સામે છે તે પોતાનું જીવન અસ્ત થતા જોઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાની ટીમ તો ઘટના સ્થળે છે, પરંતુ જે કહી શકાય કે અર્ધલશ્કરીય દળ છે, આ ઉપરાંત પીજીવીસીએલ નો સ્ટાફ છે, આ ઉપરાંત પોલીસનો સ્ટાફ છે, આ ઉપરાંત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ પણ છે તે અત્યારે જંગલેશ્વરમાં ખડકાવી દેવામાં આવ્યું છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જે 2500 થી પણ વધારે જે પોલીસ કર્મીઓને પણ છે તે તૈનાત કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે અત્યારે 7 ઝોનમાં સમગ્ર કામગીરી
ચાલી રહી છે અને એ કામગીરીને કરવા માટે એક જે ક્લાસ 1 ઓફિસરને પણ છે તે એક ઝોનમાં છે તે નિમણૂક કરવામાં આવી છે. સમગ્ર ઘટનાનો કંટ્રોલ રૂમ પણ છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને 25 થી વધારે જે ડ્રોન આધારિત છે તે નજર પણ છે તે અત્યારે રાખવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારનું જે કહી શકાય કે સુરક્ષામાં ચૂક ન થાય તે માટે છે તે પોલીસ કર્મી હોય, અર્ધસૈન્ય દળ હોય કે પછી સમગ્ર જે પોલીસ કર્મીઓ છે તે અત્યારે તૈનાત કરવામાં આવ્યા છે. પરંતુ જે ભાવુક દ્રશ્યો છે તે અત્યારે હૈયું કપાવતા હોય તે રીતના પણ સામે આવી રહ્યા છે. કારણ કે બિલકુલ. મહિલાઓ છે તે પોતાનું ઘર છોડીને જવા માટે રાજી નથી. કારણ કે પરિવારમાં છે તે 1 થી 2 વ્યક્તિ કમાવા વાળા હોય છે ને તેઓનું ઘર છે તે અત્યારે છીનવાઈ જતા રાજકોટ મહાનગરપાલિકા સામે છે તે આક્રોશ પણ છે તે જોવા મળી રહ્યો છે. અનેક પરિવારો છે તે સ્વૈચ્છિક પોતાનું મકાન ખાલી કરીને જઈ ચુક્યા છે. પરંતુ અત્યારે જે રાજકોટના જે જંગલેશ્વર વિસ્તારના લોકો ભાડે મકાન લેવા જતા હોય છે ત્યારે તેમના ભાડાની રકમ પણ છે તે વધારો થવો પામ્યો છે અને 20,000 થી 25,000 સુધી છે તે ભાડું પોસાય તે રીતનું અત્યારે આ સ્થાનિકોને જે કહી શકાય કે પોસાય તેવું નથી ને જેના કારણે જે કહી શકાય કે અત્યારે જે 1400 પરિવાર છે તે રોડ ઉપર આવી ચુક્યા છે અને જે તંત્ર સામે છે તે આવાસની માગણી કરી રહ્યા છે. જોવાનું રહે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે તે અવેજી કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ અત્યારે જે સમગ્ર મામલો છે તે છે તે વકરાયો છે. સિક્કાની બે પહેલું, જેમ કાયદાની વાત જી થતી હોય બિલકુલ છે તે બિલકુલ. રીતના જી 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 કાયદા બિલકુલ આ પ્રકારની પરિસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે. ત્યારે ત્યાંના સ્થાનિક છે અફઝલ રાવમાજી જી, એમની સાથે વાત કરીએ કારણ કે તેઓ પણ ત્યાં રહે છે. અફઝલજી, શું કેવી પરિસ્થિતિ છે? આપનું પણ ઘર ત્યાં છે. આપને ક્યારે કહેવામાં આવ્યું, ક્યારે નોટિસ અપાઈ અને ક્યારે આ કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ? હાલ પરિસ્થિતિમાં અત્યારે ડિમોલેશનના અવાજ તમને આવતા જાય છે. હાજી. અત્યારે ડિમોલેશન ચાલુ છે. પણ એક ખૂબીની વાત એ છે કે અમારા વિસ્તારના સ્થાનિક લોકોએ 80 થી 85% જેટલું બાંધકામ છેલ્લા 48 કલાકમાં પોતે હાથે સ્વૈચ્છિક ડિમોલેશ કરી નાખેલું. ઓકે. એના સિવાય બીજી મહત્વની વાત એ છે હાજી. કે અમારા વિસ્તારના બાળકો 8મા ધોરણ, 10મા ધોરણ, 12મા ધોરણ અને કોલેજના વિદ્યાર્થીઓ એની એક્ઝામને લઈને ખૂબ જ ચિંતિત છે. એમને અત્યારે હાલનું જે રેસિડેન્ટ ભરે છે એની અંદર આવવા જવાના અને બીજા કેટલા બધા પ્રોબ્લેમ ક્રિએટ થાય. આના સિવાય ગરીબ લોકોની જે રિહેબિલિટેશન માટે જે ચર્ચા કરી હતી અને જેના માટે અમે હાઈકોર્ટ પણ ગયા હતા, એના માટે હજી પણ અમારા સ્થાનિક લોકો એની આશા રાખીને બેઠા છે કે એમને વૈકલ્પિક જગ્યા મળવાની આશા છે. પણ અફઝલજી, આપને એ તો ખ્યાલ જ હશે ને કે જે જગ્યા પર આપ લોકો બાંધકામ કરી રહ્યા છો, જે જગ્યા પર આપ રહી રહ્યા છો, એક દિવસ એના પર બુલડોઝર તો ફરશે. જે ઇનલીગલ જગ્યા છે એ દરેક સ્થાનિકને ખબર હોય છે, દરેક વ્યક્તિને ખબર હોય છે કે જ્યારે પણ એ વ્યક્તિ ઘર બનાવે ત્યારે એ જે જગ્યા છે ખરેખર કોની છે, શું છે, કોના નામે છે, રેડ લાઇનમાં આવે છે કે નથી આવતું, આ બધું કોઈ પણ વ્યક્તિ જોઈને ઘર બનાવે છે કે કેમ? બેન, હું તમને એક વાત કરું. હાજી પ્લીઝ. અમારા આ વિસ્તારના ડિમોલેશનની ચર્ચાઓ ચાલતી હતી એ દરમિયાન રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા એમના એક ટીપીઓ દ્વારા છાપામાં એક પોસ્ટ આપેલી છે, ન્યૂઝપેપર જે રાજકોટમાં આવેલી છે, એ એમના મોઢે સ્વીકારે છે કે રાજકોટનું 40% બાંધકામ ગેરકાયદેસર છે. તો ખરેખર આ 40% બાંધકામ ગેરકાયદેસર હોય તો તમે વિચારી જુઓ કે સમગ્ર રાજકોટની અંદર માંથી 40% જો ગેરકાયદેસર હોય તો સરકારી જગ્યા ઉપર કેટલું ગેરકાયદેસર બાંધકામ હશે. અને જે વિસ્તારની અંદર અત્યારે ડિમોલેશન ચાલે છે એ અમારો વિસ્તાર છે. આ જે ટીપી કાઢવામાં આવી એ બેન ટીપી 6 નંબરની છે, ત્યાંથી 30, 32, 35 વર્ષ પહેલા બનાવેલી. તો કયા અધિકારીના બાપે આટલું બધું અહીંયા જે કઈ કેટલા લોકોએ વર્ષથી આપ દબાણ લોકોના કર્યું? ઘર છે? અફઝલજી, આપના ઘર કેટલા વર્ષથી છે ત્યાં? બેન, અમારી પાસે અમારા વિસ્તારના સ્થાનિક લોકોનો 1951ની સાલનો વેરો છે. ઘર આપ લોકોએ ત્યાં બાંધ્યા એટલે ઘર જેટલા પણ સ્થાનિકોના ઘર છે એમને કેટલા વર્ષ થયા છે? લગભગ 25 વર્ષ, 30 વર્ષ? આ વિસ્તારમાં બેન એટલા બધા જૂના ડોક્યુમેન્ટ લોકો પાસેથી નીકળ્યા છે કે જેની અંદર જો જોવા જઈએ ને અને જો ખરેખર આપણે માણસાઈની દ્રષ્ટિએ કહીએ
કે માલિકી હક ધરાવતા ભાડા કરારની જે દુકાનો કે મકાન હોય છે એમાં પણ 12 વર્ષે માલિકી હક મળી જાય છે. તો અહીં તો 50, 60, 70 વર્ષ જૂના લોકો રહે છે. ઓકે, હવે આપણે આવીએ છીએ કાયદા ઉપર. પરસોત્તમજી, વાત સૌથી પહેલા હું આપને એ પૂછવા માંગીશ કે આપણે આ ઘટના ઉપર આવીને ત્યારે મને કોઈ સામાન્ય જાણકારી ડેમોલેશનના કાયદા વિશે જાણવી છે. આ સવાલ હંમેશા મને થાય જ્યારે પણ ડેમોલેશન હાથ ધરવામાં આવે ત્યારે કોઈ વ્યક્તિ એ ઘરમાં ઘણી વખત 12 વર્ષથી રહેતું હોય, ઘણી વખત 25 વર્ષથી રહેતું હોય, ઘણો સમય લાગતો હોય, 30 વર્ષ પણ જોયું છે મેં કે પછી ડેમોલેશન હાથ ધરવામાં આવે. કાયદો શું કહેતો હોય છે કે 30 વર્ષ સુધી તમે જગ્યા જોતા નથી અને પછી અચાનક જ ત્યાં બુલડોઝર ફરતું હોય છે. અચાનક જ કાયદાનું શું ભાન થાય છે કે પછી અચાનક જ એમને જગ્યા લેવાનું મન થાય છે કે પછી અચાનક જ તંત્ર જાગે છે કે હવે આ જગ્યા ઉપર કઈ થઈ શકે છે, ચલો હટાવવા લોકો. ચોક્કસપણે મેં પહેલા અફઝલભાઈને વાત કરી કે તમે ઘર ઉભું કરો છો ત્યારે તમે જુઓ કે જગ્યા લીગલ છે કે નહીં. પણ જો એ ઘર 12, 15 વર્ષ, 30 વર્ષથી કોઈ વ્યક્તિ રહેતું હોય તો પહેલા ક્યારેય કોઈ જાગતું નથી. આ ડેમોલેશન ક્યારે અને કઈ રીતે હાથ ધરવામાં આવે છે કાયદાકીય રીતે? પિનલબેન, હાજી, માલિકી હક અંગેના ઘણા કાયદાઓ છે. હમ અહીંયા માલિકી હકની વાત નથી. હમ કોઈ પણ વ્યક્તિ જન્મ હોય તો એમને આશરાનો અધિકાર છે હમ અને આશરો આપવો તે રાજાની ફરજ પણ છે. એ અહીં પૂરતું સીમિત નથી, આખા વર્લ્ડમાં છે. જી, અને એ માનવીય પણ છે. અને આપણું બંધારણ પણ કહે છે રોટી કપડા ઓર મકાન. આપણે પ્રદાન કરવું એ પ્રશાસનની ફરજ છે. ઠીક છે. અહીંયા મૂળમાં જઈએ તો જંગલેશ્વર એરિયા, હું જંગલેશ્વર પૂરતી સીમિત નથી, એનો એરિયા આખો બહુ મોટો એરિયા છે. આશરે 5,500 પરિવારો ત્યાં રહે છે. જી, એ એરિયામાં આટલા મકાનો બન્યા, વોકરાઓ વેચાણા, સરકારી જમીનો વેચાણી. એ શું ગરીબોએ વેચી છે? ગરીબો તો એના એન્ડ યુઝરો છે, અત્યારે જે રહે છે એ વેચાણી છે રાજકીય કાર્યકરો, અસામાજિક તત્વો અને તંત્રની સાંઠગાંઠથી વેચાણી છે અને એના સૌ લાભાર્થી છે. અને આ લોકોએ લાભ મેળવીને જે માલે તે દૂર છે. ગરીબો તો એના છેલ્લા યુઝરો છે. એને તો ક્યાંક ને ક્યાંક નાની મોટી રકમો આપીને આવા પ્લોટો ખરીદ્યા છે. આપ જાણો છો ટાઇટલ વાળા મકાન માટે ખૂબ મોટી રકમ ખર્ચવી પડતી હોય છે, જે ગરીબોને પોસાય તેમ ન હોય. એટલે આવા બિન ટાઇટલ વાળા જમીનો લે છે એ એમની મજબૂરી છે. અને જ્યાં 50, 60 વર્ષ થયા, જ્યાં વસાહતો હોય અને જેને સ્લમ ક્લિયરન્સ હેઠળ નોટિફાઈડ કરવામાં આવ્યા હોય તો એને સમ ક્લિયરન્સના લાભો તો મળવા જોઈએ ને. એની જે કાંઈ પોલિસીઓ છે, એનો જે કાંઈ નિયમો છે, એના લાભો મળવા જોઈએ. અમારી માંગ એ છે, અમે એના ક્યારેય વિરોધી નથી કે શહેરનો વિકાસ ન થાય, કે રસ્તાઓ છે ટીપીના પહોળા ન થાય, કે રિવરફ્રન્ટ ન થાય. એનો અમને ક્યારેય અમે એનો વિરોધ નથી કર્યો. અમે કોર્ટમાં પણ અમારો એવો કોઈ વિરોધ નથી. જી, અહીંયા અમે માત્ર એટલું જ માંગ્યું છે, આજે આટલા લાંબા સમય થયા ટીપી અમલમાં આવી ગઈ છે, તો રાતોરાત શા માટે એનું અમલવારી? તમે પેલા આ જે અસરગ્રસ્તો છે ને પુનઃવસન કરો, એને વૈકલ્પિક જગ્યાઓ આપો, એને વૈકલ્પિક મકાનો આપો, જે કઈ કાયદાની મર્યાદામાં અપાતા હોય આપો. પરંતુ તેમ કરવાને બદલે અચાનક અમલવારી કરી, અને એ પણ રમઝાન મહિનો જે અત્યારે એમનો પવિત્ર મહિનો છે, માત્ર 35% જ છે અહીંયા મુસ્લિમો, એ સિવાયના 65% હિન્દુઓ પણ છે. પણ ઘણી એમાં એ લોકોમાં અત્યારે કોઈનું પ્રસંગો છે, કોઈના લગ્ન પ્રસંગો હતા,
કોઈના ધાર્મિક પ્રસંગો હતા, કોઈના સંતાનો ફાઇનલ પરીક્ષા આપવા માટે તૈયારી કરી રહ્યા છે, કેટલાકના મેડિકલ પ્રશ્નો હતા, અને અમે છેલ્લી અરજી કરી એમાં એમ કીધું છે કે અમને 1 મહિનાનો સમય આપો. ઓકે પરસોત્તમભાઈ, મારો સવાલ એક એ છે કે ચલો એ વાત ઉપર આપણે આવીએ, પણ પહેલા એ વસ્તુ તો ખરી ને કે આ જે પણ જગ્યાઓને તોડી પાડવામાં આવી રહી છે એ ઇનલીગલ છે, કાયદાકીય રીતે તેના પર બુલડોઝર ફરવું ક્યાંય ખોટું તો છે નહીં. તો આ સ્લમ ક્લિયરન્સ બોર્ડ શા માટે બનાવવામાં આવ્યું છે? જી, હું પહેલા આપણે એના શા ઉપર માટે આવીએ, બનાવવામાં આવ્યું છે સ્લમ પહેલા આપણે એના ઉપર ક્લિયરન્સ બોર્ડ? આવીએ. એટલે જ્યારે પણ આવી જગ્યા ઉપર બુલડોઝર એટલે ફેરવવામાં આવે આપ ત્યારે એમ કહો એ બોર્ડ એટલે પ્રમાણે એમને જે કંઈ પણ આપવું પડે એ એમને નથી મળી રહ્યું. પિનલબેન, આ જી. મકાનો કોઈ ઢનાઢઈ રહેતા નથી. જેને આશરો નથી હું આકાશમાં રહેશે? એને Okay. ક્યાંક ને ક્યાંક તો એનો આશરો એને આપવો જોઈએ ને સરકારે. આપણે એમ ક્યાં કહી શકીએ કે અહીંયા જ આપી દો? પણ ક્યાંક તો હવે એનો ઉપર વસવાટ આવીએ. થવો જોઈએ ને. પરસોત્તમભાઈ, એને જેને જૈનમાં છે એનો જમીનનો અધિકાર નહીં, એને રહેવાનો અધિકાર નહીં. હવે એ એના તો ઉપર આવીએ એ છીએ તો કે આ અમાનવીયતા છે. જ્યારે આ લોકોને નોટિસ આપવામાં આવી ત્યારે આ બોર્ડ પ્રમાણે શું નિયમો છે અને લોકોએ શું માંગ કરી અને શું આવી રીતે આ જો બોર્ડમાં આવતા હોય એવા મકાનો હોય તો એ લોકોને શું આપવું પડતું હોય છે, નિયમો શું કહે છે, કાયદાઓ શું કહે છે, અને શું હું એ જ કાયદા કહું થઈ રહ્યું છે, છું. એમને કંઈ પણ આપવામાં નથી આવ્યું. હું એ જ કહું છું કે સ્લમ ક્લિયરન્સ હેઠળ હમ જે કઈ લાભો મળવા પાત્ર હોય એમાં પીપીપી યોજના હેઠળના લાભ મળવા પાત્ર હોય એ આપે. કોઈ જમીન 25 વારિયા 50 વારિયા જે પ્રમાણે અપાતી હોય એ આપે, અથવા તો એને અત્યારે જે મકાનો ખાલીખમ પડ્યા છે જેને વેચાણા નથી ત્યાં એને સગવડતા આપે. સરકારે એની યોજના હેઠળના જે લાભો મળવા પાત્ર હોય એ લાભો આપવા જોઈએ. કોઈને રસ્તા ઉપર તો મૂકી શકાતા નથી. અહીંયા કયા કયા વાત એ લાભો છે, મળવા પાત્ર એ છે મેં કીધું એ જ એમને પીપીપી ઘર યોજના મળવું હેઠળ જોઈએ. પણ પીપીપી યોજના હેઠળ પણ મળવાપાત્ર લાભો છે એમને. હા. અગાઉ 25 વારિયા પ્લોટ સ્લમ ક્લિયરન્સ હેઠળ આપવામાં આવ્યા છે. 25 વારિયા 50 વારિયા જે હોય તે એને આપવા જોઈએ. કોઈ જમીન છે સરકારી એ સંપાદન કરવામાં આવી છે આટલી યુએલસી એક્ટ હેઠળ, એની અંદરથી એમાં એને લાભો આપવામાં આવવા જોઈએ. જ્યારે કોર્પોરેશન ગરીબો માટે જમીન અહીંયા જ આ જ વિસ્તારમાં 1,85,000 વાર જમીન ગરીબો માટે ફાળવવામાં આવી છે, તો એનો ઉપયોગ આ માટે કરવો જોઈએ. એમ છે. વિપુલભાઈ, કેટલા સમયથી આપ આ લોકોને અહીંયા રહેતા જોઈ રહ્યા છો, અને જે પ્રકારે પરસોત્તમભાઈએ કહ્યું હવે સ્લમ ક્લિયરન્સ બોર્ડમાં આવતું આવે છે, આ બધું જે એરિયા છે ત્યાં આગળ જો આ પ્રકારે બુલડોઝર ફેરવવામાં આવતું હોય, ડેમોલિશન હાથ ધરવામાં આવતું હોય તો એમને જે મળવું જોઈએ શું કામ નથી મળી રહ્યું? શું તંત્ર તેના તરફથી કોઈ પ્રતિક્રિયા આવી રહી છે કે કેમ આ ખરેખર કાયદાની વિરુદ્ધ જઈને આ ડેમોલિશન થઈ રહ્યું છે? ચોક્કસપણે વાત કરવામાં આવે તો ગત દિવસે આ સમગ્ર મામલે જે કહી શકાય કે અવેજી વ્યવસ્થા સ્થાનિકોને આપવા માટે છે તે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને પ્રશ્ન પૂછતા તેઓએ જણાવ્યું હતું કે તેઓને છે તે અવેજી વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવશે, વિચારણા કરવામાં આવશે. પ્રશ્ન એ જ થઈ રહ્યો છે કે પહેલા ડિમોલેશન ત્યારબાદ છે તે આજે સમગ્ર જે લોકો છે તેઓને ક્યારે મકાન મળશે, કઈ રીતના મકાન મળશે તેનું આયોજન છે તે રાજકોટ મહાનગરપાલિકા ડિમોલેશન કર્યા બાદ કરવાના છે. એટલે કે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે ત્યાં સુધી આ જે પરિવારો છે તે છે તે ક્યાં જશે, કઈ રીતના રહેશે, રઝળતા રહેશે કે શું રહેશે તે પ્રશ્ન થઈ રહ્યો છે. બીજી તરફ વર્ષોથી છે તે આ પરિવાર અહીંયા વસવાટ કરી રહ્યો છે. જે કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકાની આંગણવાડી પણ છે તે આજે કહી શકાય સરકારી જગ્યા ઉપર છે તે આવી ચૂકી હોય તેવી પણ છે તે એક વાત સામે આવી રહી છે. એટલે કે આંગણવાડી જો સરકારની હોય ને સરકારી જગ્યા ઉપર જો બાંધકામ થઈ ચૂક્યું હોય તો પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે અત્યાર સુધી સરકારની નજરમાં જો આ બાબત ન આવી તો પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે જે પણ છે તે નોટિસો આપવામાં આવી તે નોટિસોમાં એક આંગણવાડી પણ છે તે સમાવેશ થતો હોય તેવી એક અત્યારે ચર્ચાએ જોર પકડ્યો છે, અને તે વિસ્તારમાં આંગણવાડી આવેલી હોય તેને પણ તોડી પાડવામાં આવશે તેવી વાત સામે આવી રહી છે. એટલે કે સરકારી જગ્યા ઉપર જો સરકારી બાંધકામ થઈ ચૂક્યું હોય તો લોકોએ પણ જો બાંધકામ કર્યું હોય તો હજી ખરા અર્થમાં છે તે કહી શકાય કે કોઈ અયોગ્ય બાબત નથી. પરંતુ હવે આ લોકોને વર્ષો સુધી ન બોલવામાં આવે વિપુલભાઈ એ પણ કેટલું યોગ્ય છે, ને પછી અચાનક જ જ્યારે તંત્ર જાગૃત થાય ત્યાં સુધી એ લોકો માટે ઘર એમના સપનાનું ઘર બની જતું હોય છે. આ પ્રકારની બાબતમાં કોઈ પણ વચગાળાનો રસ્તો નથી મળતો.
જે ચોક્કસપણે લોકો એક જ વાત જણાવી રહ્યા હતા કે પોતાના જીવનની જમાપુંજી જે એકત્રિત કરી છે તે પોતાનું જે સપનાનું ઘર બનાવવા માટે ભેગી કરી હોય છે ને સપનાનું ઘર બની ગયા પછી હાશકારો જીવનમાં લેતા હોય છે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકાની જ્યારથી નોટિસ છે તે આ લોકોને મળી છે ત્યારથી છે તે દિવસ રાત એક કરીને પોતાનો સામાન ફેરવવામાં ને અન્ય જગ્યા ઉપર સ્થળાંતર કરવામાં છે તે જીવન ગુજારી રહ્યા તંત્ર છે. તરફથી એમને ખરેખર કોઈ પણ પ્રકારની મદદ નથી મળી. તંત્ર તરફથી હજી સુધી કોઈ લોકોને જે કહી શકાય કે ગણ્યા ગાંઠા લોકોને છે તે આવાસ અથવા તો જે વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી છે, પરંતુ મોટા ઓકે, તો પ્રમાણમાં હવે સમય ઓછો છે પરસોત્તમજી, કાયદાકીય રીતે હવે લોકો પણ ભેગા થઈને શું કરી શકે છે? કઈ રીતે આમાં કાયદાકીય લડત આપવામાં આવશે જેથી કરીને જો નિયમો છે તો સરકાર કે તંત્રને કરવું જ પડશે, આપવું જ પડશે? શું કરવું પડશે એની માટે? શું થશે આગળ? અત્યારે અમારી હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ છે. અમારી સ્ટેટ રેવન્યુ ઓથોરિટી સમક્ષ પણ અરજી પેન્ડિંગ છે પુનર્વસન માટેની, કે સ્લમ ક્લિયરન્સ હેઠળ પુનર્વસન થાય તેવી અરજીઓ અમે કરી છે. અને હજી જો કોઈ બાકી રહી ગયા હોય તો તેની અરજી કરવામાં પણ અમે કાર્યરત છીએ. અને આ લડત છે, જો અમને ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી અમે એ ન્યાય માટે જશું. અને જે કાંઈ કાયદાકીય અને કાયદાના પરિપ્રેક્ષમાં જે મળવાપાત્ર છે એ મેળવીને જ અમે જંપીશું. એની માટે શું કરવું પડશે? અને આપને લાગે છે કે હંમેશા જે એનામાં ગેરકાયદેસર બાંધકામ હોય છે એ હંમેશા મોસ્ટલી એવું તો હોય જ નહીં, કોઈ ધનાઢ્ય પરિવારોનું ના હોય. ગેરકાયદેસર જગ્યા ઉપર હંમેશા બિચારા જે ગરીબ લોકો હોય એ લોકોનું જ મકાન હોતું હોય છે અને ત્યાં જ આવું થતું હોય છે. તો હવે આમાં હાજી જી ગેરકાયદેસર બાંધકામને અલગ અલગ પાઠ પાડવા જોઈએ કે જે ગેરકાયદેસર બાંધકામ છે એ ગેરકાયદેસર બાંધકામ સ્લમ ક્લિયરન્સ હેઠળ આવેલ છે, તાજેતરનું છે, રોડ ઉપર આવેલ છે અને એકવાર ટીપી થયા પછી કરવામાં આવેલ છે, જે સરકારે સંપાદન કરેલ જમીન છે એની ઉપર કરવામાં આવેલ છે. આ બધી બાબતોને નોંધે લેવાતી હોય છે. આ બધી બાબતો નોંધે લઈ અને અમે સરકારને અરજી કરશું, જેને મળવા પાત્ર હશે. છેલ્લો સવાલ છે પરસોત્તમજી, જે મેં પહેલા પણ કહ્યું કે આવા નિયમ શું હોય છે? જેમ કે કોઈ પણ એક જગ્યા ઇલીગલ છે, બહુ સમય ઓછો છે, પણ અંતિમ સવાલ કે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ જ્યાં ત્યારે બાંધકામ શરૂ થાય ત્યાં સુધી કેમ જાગૃત નથી થતા? આ મને એ ક્યારેય સમજાતું નથી કે જયારે 10-10, 15 વર્ષ સુધી શું પહેલા જોતા હોય છે આ લોકો કે આમને બનાવવા દો, કામ કરવા દો, હજી આગળ વધવા દો, ને પછી અચાનક આ જાગૃત થતા હોય છે. આ દેશમાં ભ્રષ્ટાચારથી બધું જ શક્ય બની જાય છે. પહેલા જેને લાભ મેળવવાનો મેળવી લે છે, જ્યાં લાભ મળી ગયા પછી નકામું થઈ જાય એટલે આ રીતે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આ બધાના લાભાર્થી કોણ છે એની ઉપર કાર્યવાહી થવાની જોઈએ છે. અમારી એ જ માંગ છે કે આના લાભાર્થી કોણ, મૂળ લાભાર્થી કોણ, એની ઉપર કાર્યવાહી થવી જોઈએ. એની બદલે એન્ડ યુઝર છે પેલા લાભાર્થી ઉપર કાર્યવાહી થાય છે. પરંતુ જો ભ્રષ્ટાચારના ભાગરૂપે આ થતું હોય તો ચોક્કસથી તેની સામે સૌએ મળીને કાયદાકીય લડત લડવી જોઈએ. આશા રાખીએ છીએ કે જે પણ લોકો છે કે જેમના માથાથી હવે આજે છત જતી રહી છે, જેમની પાસે આજે ઘર નથી, જે વર્ષોથી અહીંયા મકાનોમાં રહેતા હતા, એવા લોકો તરફ તંત્ર જુએ, સરકાર જુએ અને એમની માટે કંઈ પણ મદદરૂપ બનતી તેવી કામગીરી કરે. સમય સમાપ્ત થાય છે. વિપુલજી અને પરસોત્તમજી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ચોક્કસથી પરસોત્તમભાઈ જેવા વકીલ છે જે લોકોની માટે લડત આપશે, લોકો માટે ઊભા રહેશે અને જો કાયદાકીય રીતે ખરેખર આ સ્લમ વિસ્તાર બોર્ડ એરિયામાં આવતું હોય ને એવા લોકો વર્ષોથી ત્યાં રહેતા હોય તો કાયદેસર, ગેરકાયદેસર જે કંઈ પણ કામ છે તે પ્રમાણે કામગીરી તો કરવામાં આવી રહી છે, પણ તેની સામે તે લોકોને મદદ પણ થવી જોઈએ. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.